એટલે દેશી ભીંડા. દેશી ભીંડા. આને દેશી ભીંડા કહેવાય. હા દેશી ભીંડા હો. હા ધનજીભાઈ. ઓર્ગેનિક. ધનજીભાઈ અમને ઓર્ગેનિક વિશે કાંઈ નથી આવડતું. કેવું ને કંઈક ઓર્ગેનિક વિશે. આમાં ખાલી દેશી ખાતર. હા ખાતર જ નાખવાનું દેશી. હા આ દેશી ભીંડા જો. દેશી ભીંડા બતાડો તો. દેશી વસ્તુ અમને બતાડો ધનજીભાઈ. આ દેશી ભીંડા દવા વિનાના. આ સોમાહાન જ થાય હો ભાઈ. આ પણ દેશી છે. દેશી સીપડા પેલાના વખતના છે. જૂનું બિયારણ. ધનજીભાઈ અમને ખેતરની વસ્તુના નામ નથી આવડતા. ઈ કેવું ને. આ સોયાબીન છે. આ સોયાબીન છે. હા અમને તો તુવેર લાગે. તુવેર નથી. આ શું છે ધનજીભાઈ? આડું લીમડા. હા બીજું આનું નામ બીજું આવે પણ આપણે અહીંયા લીમડા કહીએ. આ છે ને રાખીએ ને એટલે જનાવર નો આવે. આનો અવાજ આવે એટલે. અને અવાજથી જનાવર ન આવે. હા પવન નું ખખડા કરે. આ તો બહુ સારો ઉપાય છે હો. ધનજીભાઈ આ શું છે? આ દેશી મગ. હા આમાં જેમ સિંગુ પાકે ને એ વીણવાની હોય. ધનજીભાઈ આ શું છે? આ દેશી ગુવાર. હા ધનજીભાઈ આ શું છે? આ ભીંડા દેશી. હા ધનજીભાઈ આ શું છે? આ તુવેર દાળ. આને સાયતમ આઠમ પછી વાવવી પડે. ધનજીભાઈ આ શું છે? આ દેશી સીભડા. આ કાસા હોય તો એ ખવાય, પાકલ એ ખવાય, પછી આનું શાકેય થાય.